જય માતાજી મિત્રો, જય મહાકાળી મિત્રો, દરેકને અમારા કાળકા સેવા ગ્રુપ તરફથી જય માતાજી। રાતના વાગ્યા છે 2। દરેકને ખાસ જણાવવાનું કે અમારે વહેલા સવારે શનિવારના દિવસે પાટણ સેવા કરવા માટે જવાનું છે કે જે મજૂર લોકો હોય છે, ગરીબ લોકો હોય છે, એમને નાસ્તો કરાવવા માટે જવાનું છે અને બનાવવાના છે અમારે પુલાવ। એટલે દરેકને જણાવવાનું કે બને એટલો સપોર્ટ કરજો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરજો, કારણ કે આ અમે સેવાનું કામકાજ ચાલુ કર્યું છે તો કાયમ માટે સેવા કરતા રહેશું। જય પ્રકાશભાઈ, બટાકા થોડોક છે ને નોનો વાળજો એટલે કે ખાવામાં મજા આવે। અને કાલે આપણે કઈ જગ્યાએ હોય એક્ઝેક્ટ ભૂરેવાનું છે? આપણે પાટણ ચતુર્ભુજ બગીચી, પાટણ ચતુર્ભુજ બગીચી, એટલે કારણ કે બધા મજૂરી અહીંયા ઉભો હોય છે અહીંયા જ હશે। પ્રકાશભાઈ, ડુંગળી બધી રેડી છે, પણ તમારે મૂકું એમ કરવાનું છે। બોલો, તમે આ ચૂલાની વ્યવસ્થા પેલું સરખું કરજો, તમે થઈ જશે તો ખાલી પેલું ઢીબુરી કમ્પ્લીટ કરી નાખી રહ્યું। હા હા, આપણે પાવડો થોડોક છેટો મેળવો ખાલી જોઈ શકો મિત્રો, અમારા ગ્રુપના માણસો બધી રીતે બહુ વ્યવસ્થા રીતે કામ કરે છે, ફૂલ સેવા આપી રહ્યા છે અને દરેક વસ્તુ બનાવવામાં સાફ સુથરીથી બનાવવામાં આવે છે, બહુ ધ્યાન રાખીને બનાવવામાં આવે છે। વિષ્ણુ વસ્તુ બીજું કે ફૂલ નહીં તો ફૂલની પોકળી, તમે જે પણ મદદ કરશો, જે પણ પૈસા લખાવશો અને જે પણ પૈસા આપશો એ બધા સેવાના કામ માટે જવાના છે મિત્રો। અને નહીં કહેતા કે ગુટકા તમે પ્રકાશભાઈ, કારણ કે વિમલ ગુટકા જે પણ તમે ખાતા હોય તો રોજનું 50 રૂપિયા 200 રૂપિયાના ખાઈ જશો, પણ કદાચ જો આ વસ્તુ તમે સેવામાં કદાચ અમને પૈસા આપશો, ફોન પે કરશો, ગૂગલ પ્લે કરશો તો આ સેવા થશે। કારણ કે અમે એવું જ નથી કે ખાલી માત્ર નાસ્તો કરીએ છીએ, તો ગાયોને પણ ઘાસ નાખીએ છીએ, ચકલોને પણ ચણ નાખીએ છીએ, કૂતરાઓ માટે બિસ્કિટ, લાડવા અને બધું, અને કોઈ ગરીબ ઘર હોય અહીંયા કીટ, દરેક મદદ કરીએ છીએ, નાસ્તાનું બધી ઘણી બધી અમારી જોડે સુવિધા હશે। પણ જો તમે સપોર્ટ કરશો ને સપોર્ટ આપતા રહેશો તો અમારું બહુ મોટું એક સપનું છે જે અમે ટૂંક સમયમાં કમબેક કરવાના છો। હાલ અમે કહેતા નથી અને બહુ મોટી સપનું ધરાયેલું છે અને બહુ મોટો અમારો વિચાર છે, તો તમે સપોર્ટ કરતા રહેજો, જરૂરથી અમે સપનું પૂરું કરીશું। અને અમારી કેવી સેવા લાગે એ પણ કોમેન્ટ કરજો। અને કાલે પાટણ એ પણ વિડીયો આવશે અમારો, અને પૂરેપૂરો બીજી વસ્તુ ખાસ કે વિડીયો અમારો પૂરેપૂરો જોજો। હા, અને જે પણ તમે વિડીયો જોશો અને અમારી ચેનલ મોનેટાઈઝ થશે અને જે પણ વિડીયોનું પ્રોફિટ બનશે એની અમારે સેવામાં પૈસો વાપરવાનો છે, એટલે તમે અમારો વિડીયો જોજો। કારણ કે તમે ઘણા બધા વિડીયો જોવો છો, પણ આ જે પૈસો આવશે, જે પણ પ્રોફિટ બનશે, પ્રકાશભાઈ આપણે સેવામાં વાપરવાનું, બધા સેવામાં વાપરવાના છે। અને તમારો સાથ સહકાર હશે ને તો અમને સેવા કરવામાં બહુ સફળતા મળશે। હા, અને જીવનનું અમારું સપનું એક જ છે કે બસ સેવા જ કરવી છે। અને શાકભાજી પણ તમે જોઈ શકો છો, એકદમ તાજી અને નવી શાકભાજી છે, એકદમ ફ્રેશ શાકભાજી। આપણે પરેશભાઈ શાકભાજી બધી બતાવી। પ્રકાશભાઈ તમે એમ કરો, હવે પાણી લાવી દો, અંદર રેડી છે, રેડી? ઓકે ઓકે બ્રો, એટલે કામ કરું। અને હા મિત્રો, મારે બાબારી માટે, રામદેવ પીર માટે ગીત ગાવું વધારે। હો દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે, વિશ્વા રાખો તો નાવ કિનારે પહોંચાડે। અને હા મિત્રો, એક કદાચ અમારા ગ્રુપ માટે મારે આલાપ કરવો હોય, આ ભુરાબાને આલાપ કરવો હોય પ્રકાશભાઈ, ત્યારે કેવી રીતના? ભણ્યો ભળજે હે માં કાળકાઓ બળજે, કાળકા આ સેવા ગ્રુપને હાચવીને રાખજે, અને અમારું સેવાનું કોઈ દાડો કોમ અટકે નહીં માં। જો ગરીબોની સેવા કરી હશે, ચકલોને ચણ નાશ્યો હશે, ગાયોને ઘાસ નાશ્યો હશે, તો અમારા આ ગ્રુપની એકતા કોઈ દાડો તૂટવી ના જોવે ભાઈ। વાહ ભુરા બાબા, ફુલીવર તો બકા ફુલીવર છે ને, આવું બધું બેઠું, આવું કશું જ અંદર ના બોલું। હા રેડી તો ના, આવું બધું કશું જ ના, આ બધું વાઢવાનું હાલ ના, એ હાલ નહીં।
પછી બધું વ્યવસ્થિત જોઈ ચેક કરી. અને વસ્તુ બીજું કે ઊંઘ આવતી હતી કારણ કે બેન બેન 30 થી છે બેન 30 થી છે એટલે અમારા અલ્પેશભાઈ ચા બનાવેલા છે અમારા માટે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ફટાફટ અલ્પેશભાઈ અમારા ચા લાવેલા છે એટલે એમને પણ દિલથી આભાર માનું છું કારણ કે એક હાથે અમે મિત્રો તાળી ના પડે. અમારા બધા ભાઈઓનો સપોર્ટ છે અને તમારા સપોર્ટ નહીં, પહેલા તો તમારા સપોર્ટની જરૂર શું કેવું પ્રકાશભાઈ? પહેલા તમારો સપોર્ટ તો અમે આગળ જઈશું ને આગળ સેવા કરતા રહીશું. હા, તમારો જો સપોર્ટ હશે તો અમે કાયમ આવી સેવા કરવાની સપનું છે અને અમારું એક બહુ મોટું છે, ટૂંક સમયમાં કમબેક કરવાના છે. અને એક બીજું વસ્તુ કે અમારા જે કાલકા સ્ટુડિયોમાં એક શોર્ટ ફિલ્મ બનાવવાનું ચાલુ છે, એ પણ જોજો, એ પણ ચેનલ સર્ચ મારજો, એમાં પણ જોરદાર વિડીયો હોય છે. અને આ બધું પ્રોફિટ અમારે સેવામાં જ વાપરવાનું છે એટલે એમાં પણ સપોર્ટ કરતા રહેજો. શું કહે છે આનું ભાઈથી? હા, ચાલ આવો રે, ચાય બનાવ રે. અમારા અલ્પેશભાઈને બતાવો. અલ્પેશભાઈ શબ્દ કહેજો ભાઈ ચા માટે. જય માતાજી મિત્રો. તો અમારે આ ભુરોબા અને બધા સેવાનું કામ કરી રહ્યા છે તો એમને સપોર્ટ કરજો જેથી કરીને વધારે સેવા કરી શકે. અને તમે હાલ શું કામ કરો છો એમ કીધું? ચા મૂકતો તો ચા મૂકીને તરત આવ્યો છું. અમારા અલ્પેશભાઈ ચા એક નંબર બનાવે છે પાછા. અલ્પેશભાઈ વસ્તુ બીજું, કેમેરામાં સર નજીક આવો. જે આપણને થોડુંક શેડ્યુલ આવ્યું વસ્તુ કે જે આજે આપણે દાતાશ્રી 1000 રૂપિયા નાખ્યા છે કારણ કે બધું આ એમના થકી વસ્તુ આવ્યું છે એટલે એમના માટે 2 શબ્દો હારા બોલો. એમને ગુપ્ત નામ દેવા નામ નથી કીધું કે મારું નામ ના આપતા, પણ ગુપ્ત સેવા કરી છે એ દાન જ છે ને. હા, તો જેને પણ જે આ પ્રોફિટ 1000 રૂપિયા આપ્યું છે અને એના જ પૈસાનું જે ગરીબોને ખાવા મળશે તો એમને ભગવાન એનાથી પણ ડબલ આલશે, 3 ગણું આલશે. 3 ગણું આ સેવા ભગવાનને કહો અમે જે રાત દિવસ સેવા કરે છે બધી એમના નામે લખજો. હા, બધી સેવા એમના નામે લખજો, બધી એમના નામે લખજો. દુનિયાની બધી ખુશીઓ અમને મળે આજે 1000 મળી જાય. રૂપિયા કારણ કે અમારો આજ પહેલો દિવસ હતો અને ખરેખર મિત્રો કોઈ અમે એમના જોડે પૈસા માગ્યા પણ નથી, ખાલી અમારો વિડીયો જોઈ અને કીધું છે કે ભુરાબા તમે સેવાનું કામ સારું કરો છો. અને પછી મને પૂછ્યું અમે પ્રકાશભાઈ કે શું કરો છો? મૂકું બસ અમારે આવી રીતનું આયોજન છે પાટણના, પણ અમારા જોડે પ્રોફિટ નથી, પૈસા નથી. તો કે હું પૈસા તમને 1000 રૂપિયા નાખું છું અને વધારે પૈસાની જરૂર પડે તો કહેજો. બોલો, વિચાર કરો. ન કરતા દુનિયામાં 5 રૂપિયા કોઈ આપવા તૈયાર નથી, પણ જે આવા દાતાશ્રીઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર. જીવનમાં ક્યારેય દુઃખ ના આવે એ અમારા આખી પૂરી ટીમ તરફથી મહાકાળી માને, મેરડી માને, દશા માને, સદી માને પ્રાર્થના કરીશું. અમારી પૂરી ટીમ એવી છે કે ચા વગર કશું જ ના થાય. અમારા પ્રકાશભાઈ ચા લઈને આવ્યા છે, એમના માટે હારી કોમેન્ટ કરજો રી. ચાલુ રાખો, ચા પી લઈએ. અને એ વસ્તુ એક પ્રોબ્લેમ તો મોટો થયો છે કપ નથી અમારા જોડે. કપ ની લે તમે તો ખૂબ આમ પીવો એવા છો. સેવા વાળા કદી પાછા પડે ના, સેવાવાળા પાછા ના પડે. પણ મિત્રો થોડો કપે લાવી દઈશું આપણે. તમારો સપોર્ટ છે કપે આવી જાય. મારા પરેશભાઈ હાથમાં ચા લઈને પીવે. એ કોઈક જુગાડ તો સેવા માટે ખબર હાથમાં ચા લઈને પી લઈએ એવા જ છે. આપણે કોઈક જુગાડ ખબર છે શું કરશે જુગાડ હવે એનું માટે? તો 2 મિનિટ બ્રેક લઈ લો, ચા પી લો. બ્રેક લ્યો ભાઈ. હા, તો બેસ. મિત્રો અમારા જોડે કોઈ કપ તો નતા પણ જે નાસ્તાની ડીશ આવી હતી બધા વારા પરથી એક પીએ હતા, જોઈ શકો છો. રબા કેવો છે ચા? ના, ચા તો રેડી છે. ચા ભાઈ રેડી જાઓ, ચિંતા કરવાની જરૂર નહીં. ફાવતું નહીં પણ શું કરો કોડું. પકો ભાઈ મારે હવે વાટકી લઈને આવ્યા છે ઘરમાંથી. હવે અમારા પ્રકાશભાઈ ઘરમાંથી વાટકી ગોતી તો લાયા છે. આમ તો બધું સામાન તો લગભગ તો અમારા જોડે હતું પણ જેવું છે ખબર છે અમારે રહેવાનું ખેતરમાં અને અમારા ગામમાં રહેતા નથી અને બધી વસ્તુ ઘરમાં પડી હોય છે. અને મિત્રો ખાસ જણાવવાનું કે અમારા બીજા સેવક શ્રી અર્જન પાછળ આવી ગયા છે ને અર્જનના ઘરે ફોન કર્યો હતો ને અર્જન આવી ગયા છે અમારે. જય માતાજી મિત્રો. ચા આયો તું આવી ગયો એટલે ચાય આવ્યો અને અર્જન આવ્યો પાછો ફૂલ ચાર લેવા ફૂલ. એટલે આ સેવા વિશે 2 શબ્દો મારા અર્જન ભાઈ પાસે કોઈ કહેજો. ભાઈ આવી ગયો. અર્જનભાઈ સેવા વિશે કોઈ 2 શબ્દ બોલો. હા, સેવા માટે કાલની સેવા માટે અમારું કામકાજ ચાલુ છે. કાલે પાટણ જવાનું છે ને બને એટલી સેવા કરીશું. અને અર્જનભાઈ વસ્તુ કે જે આપણને આજે પૈસા નતા અને પ્રોફિટ આવ્યું 1000 રૂપિયાનું, એના માટે 2 શબ્દ બોલો ને ખાલી. જેને 1000 રૂપિયા નાખે એને માતાજી ખૂબ ખૂબ લાભ આલે અને સદાય સુખી રાખે. જીવનમાં ક્યારેય દુઃખ ના આવે. જીવનમાં ક્યારેય એમને દુઃખ ના આવે અને હોય એના 100 ગણું વધારે આવે. અલ્પેશભાઈ ને ભાઈ માતાજી ખૂબ આલે ચમકણ કે ચા મિલીને પાઈ છે જોરદાર. કારણ કે
આખો દિવસ કોમ કર્યું કડિયા કોમ અને ચમ લઈને જતો રહ્યો લે? રાતે ચા મેલી બધે એક વાર જીતું જાગી રહું અને પાછું વહેલું કડિયા કોમ હોય છે. મારે નહીં પીવાનું. ફોન હારે કાઢશે દોઈ લાય પકા હારું. અને અને ભાઈબંધ એવા છે, સેવા હોય ગમે હોય ભાઈબંધ માટે જો પાણી ભરેલા વાટકી પણ ધોઈ નાખશે અને વાહણ પણ ધોઈ નાખે મારો અલ્પેશ. તારે એ તો ભાઈબંધી છે ને આ ભાઈબંધી સેવા. અમારો અલ્પેશ ભાવે. અમારા કોઈ વાસણ પણ ધોઈ નાખે. વસ્તુ બીજું કે પૈસા માટે કરીને તો ગમે તે રાતું ઉજાગરા કરે, પણ શું કેવું પ્રકાશભાઈ, સેવા આજે કરવા માટે આ ઉજાગરા ઉજાગરા કરે છે ને કે ભાઈબંધી માટે ઉજાગરા થયેલા છે, વસ્તુ એ મહત્વનું છે. કારણ કે મજૂરી પૈસા આવતા હોય તો આપણે ઉજાગરા કરે એમાં તો મોટી વસ્તુ નથી. શું કહો પ્રકાશભાઈ, સાચી વાત ને? પણ આ એક સેવા માટે કરી અને ભાઈબંધી માટે કરી અને જે સારું વિચારીને જો પેલું કરું એ મહત્વનું. ચલો બતાવે સુલો બુલો તૈયાર કરી દીધો. જય માતાજી મિત્રો, ચૂલો પણ આ દેશી ચૂલો તૈયાર કરી નાખ્યો છે અને હવે સબ્જી પણ બધી તૈયાર જ થઈ ગઈ છે, ખાલી થોડીક જ બાકી રહી છે. મમરજ દેશી ચૂલો એટલા માટે બનાવવામાં આવ્યો મિત્રો, અમે ગેસ પણ વાપરી શકતા હતા અને લાવી પણ શકતા હતા. વસ્તુ એટલું કે અમારે નેચરલ વસ્તુ આપવું છે. જેટલું બને એટલું નેચરલ બનાવવાનું છે. હા, દેશી. દેશી અને એક નંબર સારી ક્વોલિટી વાળું બનાવીને ખવડાવવાનું છે. કારણ કે એવું એને નથી કે સેવા માટે જેવું તેવું વાપરવાનું. જેવું અમે ખાય એનાથી વધારે સારી ક્વોલિટીની શાકભાજી, સારી ક્વોલિટીના ભાત, બધું સારી ક્વોલિટીનું વાપરવાનું છે સેવા માટે. અને પૂરો વિડીયો જોજો તો તમને બધું વસ્તુ સારી ક્વોલિટીનું જ મળશે, કોઈ વસ્તુ એવું નહીં મળે. બધું ચેક કરીને જ વસ્તુ અમે લાવ્યા છે અને તાજી ખેતરની શાકભાજી છે બધી. તમે પૂરો વિડીયો જોશો તો અમને પૂરો સપોર્ટ મળશે, એટલે ખાસ અમારો વિડીયો સેવાનો તમે જોજો અને થોડોક અમને સપોર્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં અમારી બે આઈડી છે, એક ગુરોબા ઓફિશિયલ અને બીજી કે અમારા કાળકા સેવા ગ્રુપ. એ આઈડીને ફોલો કરજો, એમાં પણ સપોર્ટ કરજો. રીલ અને શોર્ટ વિડીયો એમાં આવે છે અને અમારા પેજ પણ છે ગુરોબા ઓફિશિયલ, એને પણ સપોર્ટ કરજો. અમારા સેવાના વિડીયો બધા એમાં આવતા રહેશે અને અંદર એક ફોનપે નંબર પણ આપવામાં આવશે, સ્કેનર પણ વિડીયોમાં આપવામાં આવશે. સપોર્ટ કરી શકો છો. વસ્તુ એ જણાવવાનું કે અમારી જોડે કોઈ મિલકત કે એવું કોઈ પૈસાવાળા કે અમે એવું નથી, પણ ખાલી અમારા બે ભાઈઓને રિક્ષા છે અને અમે મજૂરી કરીએ છીએ રાત દિવસ અને સેવાનું કામ કરીએ છીએ. બાકી અમારા જોડે કોઈ એવું તો કોઈ નથી બિઝનેસમેન કે અમે પૈસા છે, પણ હાવ મજૂર અને હાવ અમે નાના ઘરના માણસ છીએ તો છતાંય અમે આવી સેવા કરીએ. શું કેવું પ્રકાશભાઈ, સાચી વાત ને? તો હા મિત્રો, અમે 3 ભાઈ રિક્ષા ડ્રાઈવર છે અને રિક્ષામાંથી જે બચત થાય એમાં 50% અમે ઘર ચલાવવા માટે વાપરે છે અને 50% સેવા માટે વાપરે છે. અને વસ્તુ કે આ બે ભાઈની રિક્ષા છે અમારા, એટલે કે અમારી જ રિક્ષા છે. એક વસ્તુ ખાસ જણાવવાનું કે અમે એવું નથી માત્ર કે આ જ સેવા કરીએ છીએ, આ બંને ભાઈઓની કોઈ ડિલિવરી કે દવાખાનું હોય છે તો અમારા ગામમાં ફ્રી રિક્ષા હોય છે ડિલિવરી માટે ફ્રી. કોઈ ભાડું લેતા નથી. 1 રૂપિયો ભાડું લેતા નથી અને આજથી નહીં પણ 5 થી 10 વર્ષથી આ બે ભાઈઓની રિક્ષા અમારે ડિલિવરી માટે ફ્રી છે. અને વિડીયો તો હવે બનાવવાનું ચાલુ કર્યું છે પણ રિક્ષા ફ્રી જ છે અમારે. 2 શબ્દો મારા અર્જનભાઈ કહે. હા મિત્રો, બસ આ સેવામાં એટલો આનંદ આવી ગયો છે કે હવે સેવા જ કરવી છે અને અમે જેટલી ઘડા બનશે એટલી ઘડા સેવા કરીશું. અને મારો સપોર્ટ રહ્યો તો આ સેવા કદી રૂકવાની નથી અને બનશે એટલું આગળ વધવાનો પ્રયત્ન કરીશું. સેવા અમારી આગળ જાય, અમારો કાળકા સેવા ગ્રુપ આગળ જાય એવો તમે સપોર્ટ કરજો અને અમે પણ એવો પ્રયત્ન કરીશું. જય માતાજી. જોઈ શકો છો મિત્રો, તપેલામાં શાકભાજી ધોવા કાઢી છે એકદમ. અને મારા અર્જનભાઈ મરચાં વાઢે છે, પ્રકાશભાઈ ડુંગળી વાઢેલા છે. શું કહો પ્રકાશભાઈ, ઊંઘ નહીં આવતી ને? ના સારી ઊંઘ તો આવે નહીં. ને ફોક્સ પણ બધ્યો છે. અલ્પેશભાઈ તમે શું કામકાજ કરો છો? હા, શાકભાજી તો થોડું કામ કરે એમ સમજા, ખાવાનું છે. અને ભાઈ તમારા ઊંચા તો હેડતા બધા કાઢે છે. અને જણાવવાનું કે આપણે કોઈ પણ શુભ કામ કરીએ
તો પહેલાં આપણા કુળદેવીની ભગવાનની અગરબત્તી કરવામાં આવે છે. એટલે અમારા નાસ્તાનો ફર્સ્ટ દિવસ છે એટલે પહેલી વાર આપણે અગરબત્તી કરી લઈએ. હવે તેલ નાખીએ. આપણે સ્પેશિયલ કાઠિયાવાડી તેલ છે. અલ્પેશ રાયડું હમું કરજો ભ્યા. આ બાસમતી ચોખા ધોઈ જાય છે. ચાલુ છે. સ્પેશિયલ 2-3 પૂણે ધોઈ હવે બસ ભાત નાખવાનું ચાલુ થઈ ગયું છે. શાકભાજી રેડી થઈ ગઈ છે એટલે ભાત નાખવાનું ચાલુ કરી દઈએ. તો જોઈ રહેજો બસ. તો થાય થાય તો થાય થાય. અરે નાખો હવે. ફાઇનલી અમારો નાસ્તો બની ગયો છે અને અમારા બધા ભાઈઓ નાસ્તો કરવાનું ચાલુ છે. જોઈ શકો છો નાસ્તો કરવાનું ચાલુ છે કારણ કે અમે ઘરેથી હવે નાસ્તો કરી ને વીઆઈપી બની ગયું છે. શું બન્યું કહો પ્રકાશભાઈ? વીઆઈપી એક નંબર. વાત ના થાય એમ કારીગરની. ના. શું અલ્પેશભાઈ બન્યું? મસ્ત જોઈ શકો છો અમારા અલ્પેશભાઈ નાસ્તો કરે છે. હા હવે પાટણ જવા માટે તૈયારી કરી છે. હવે જોઈ શકો છો મારા બધા ભાઈઓ નાસ્તો લઈને આવે છે અને અલ્પેશભાઈ આવી ગયા છે અમારે. ચલો આવી જાઓ અલ્પેશ. આ મોસો લઈ રે બાજુ. હા ભાઈ અલ્પેશ ને આલો લે રેડી કરશે એ બધી કે તાકાતવાર ખરી મોણ લે. નાસ્તો બની તૈયાર થઈ ગયો તો કેટલા ભાઈઓ અમારે લાવી રહ્યા છે અને અલ્પેશભાઈ મારા મોરે મોરે જોઈ છે ને આ બધી અમારી રિક્ષા કાઉન્ટર બાઉન્ટર મેળવી દીધું છે. જોઈ શકો છો અને આવી ગયા છે અમારા ભાઈઓ બધા. હા આગળ છે આગળ છે પેલું અંદર મેળવી દીધું છે ભાઈ. જોઈ શકો છો.